પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય 14મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, હું ઉત્તમ ઘેટા પાળક છું અને પોતાનાને ઓળખું છું. 11મી કલમ. હું ઉત્તમ ઘેટા પાળક છું. ઉત્તમ ઘેટા પાળક ઘેટાને સારું પોતાનો જીવ આપે છે. ઉત્તમ ઘેટા પાળક ઉત્તમ કામ કરે છે અને એ પોતાની રીતે ઉત્તમ કરે છે. સામેવાળું વ્યક્તિ મને કંઈક આપે પછી હું ઉત્તમ કરીશ એવું વિચારતું નથી, પરંતુ ઉત્તમ એની પાસે જે છે તે એ આપી દે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્તમ ઘેટા પાળક છે અને એણે પોતાના ઘેટાને માટે ઉત્તમ પોતાનો મૂલ્યવાન જીવ આપી દીધો છે. હવે એ આપણને ઓળખે છે અને આપણે કોણ છીએ એ પ્રભુ જાણે છે અને એવી રીતના એ આપણને ઓળખે છે. જો આપણે તેના છીએ તો એ આપણને ઓળખે છે. એની વાતો સ્વીકારીએ છે તો એ ઓળખે છે. પછી નામધારી લેબલ લગાવી લઈને ફરીએ તો એ આપણને ઓળખતો નથી. આપણે પણ પ્રભુ પર ભરોસો કરીએ છીએ, પ્રાર્થનાઓ કરીએ છીએ અને હર કોઈ તરફથી કોઈ જાતનો રિસ્પોન્સ આપણને મળતો નથી, જવાબો મળતા નથી પ્રશ્નોના. મુસીબતોમાંથી બીજી તરફથી રસ્તો નથી મળતો. એકમાત્ર આધાર પ્રભુને બનાવીએ છીએ. એવા સમયે પ્રભુ આપણને ઓળખે છે. આપણે તેમના પર ભરોસો મૂક્યો છે. એ જાણે છે કે મારું બાળક હવે ચારે તરફથી હેરાન થયેલું છે, બધા પરનો ભરોસો ઉઠી ગયેલો છે. હવે પિતા તરીકેનો ભરોસો મારા પર મૂક્યો છે, તો હવે મારે એમને મદદ કરવી પડશે. એવી રીતના એ આપણને ઓળખી જાય છે. મારું બાળક આમ તેમ રખડશે નહીં, મારો નોકર આમ તેમ રખડશે નહીં. એ પ્રમાણે એ પોતાનાને ઓળખે છે. શું કહે છે કે હું ઉત્તમ ઘેટા પાળક છું અને પોતાનાને ઓળખું છું. જાણું છું એમની કેપેસિટી, કેટલે સુધી સહન કરી શકે છે, કેટલે સુધી ખમી શકે છે, કેટલે સુધી ચૂપ રહી શકે છે, કેટલે સુધી જતું કરે છે, અન્યાય સહન કરવાની ક્ષમતા કેટલે સુધી છે એ પ્રભુ જાણે છે. ઉત્તમ ઘેટા પાળક પોતાના ઘેટાને માટે ઉત્તમ કરીને પોતાની ઓળખ આપે છે. વચનમાં શું લખવામાં આવ્યું છે કે ઉત્તમ ઘેટા પાળક પોતાના ઘેટાને માટે જીવ આપે છે. જીવ આપ્યા પછી આપણી ફરજ થઈ પડે છે કે પ્રભુની વાત માનવાની. પ્રભુએ આપણા માટે આટલું કર્યું છે તો આપણે પ્રભુના માટે શું કરીએ તે પ્રભુ જાણે છે અને જુએ છે અને આપણા પર ભરોસો રાખે છે કે આપણે તે પ્રમાણે તેમની વાતને માનીએ. પરંતુ જો આપણે તેમની વાત નથી માનતા, ખાલી તેમની પાસેથી આપણે લાભ લેવાને માટે પ્રયત્ન કરીએ છીએ, તો પછી પ્રભુ જાણે છે કે આ મારા બાળકો નથી, કપટી છે, ધુતારાઓ છે, નીચ લાભને માટે એ લોકો મારી પાસે આવેલા છે અને પ્રભુ એમને આપણને એમના કરતા નથી, પોતાના કરતા નથી, પરંતુ નિસ્વાર્થપણે જ્યારે પ્રભુની સેવામાં આપણે જોડાયેલા હોઈએ છીએ અને આપણને શું લાભ થાય છે, ખોટ થાય છે એ જોયા વગર, ખોટ થતી હોય તો પણ જો પ્રભુની સેવામાં જોડાયેલા રહીએ છીએ તો પ્રભુ આપણને પોતાના ગણે છે. કે બાળક હોય છે એ માતા પિતા કદાચ નાણાં નહીં આપે તો છતાં પણ એમને વળગી રહે છે. કેમ? એમની પાસે નથી એટલા માટે નથી આપ્યા, એ બાબત સમજે છે. આપણા માટે જે જરૂરી નથી, ભલે આપણને જરૂરી દેખાતી હોય, વારંવાર પ્રભુની પાસે માગવા છતાં પણ પ્રભુ નહીં આપે તો આપણે સમજી જઈએ છીએ કે મારા માટે આ સારું નથી, એટલા માટે પ્રભુ આપતા નથી. અને એવી રીતના એ નથી આપતા એને આપણે સ્વીકારી લઈએ છીએ. પરંતુ ઘણા બધા જિદ્દેલી હોય છે, એ લોકોને પોતાના બાળકો હોય તો પણ આ તો આવા છે એમ કરીને માતા પિતા કંટાળી જાય છે એ લોકોથી અને પોતાના એમ કહેવા પણ રાજી હોતા નથી. તો આ દિવસોમાં આપણે પ્રભુને ઓળખવા જોઈએ. પ્રભુ આપણા પર ભરોસો કરે અને આપણે પણ એમને તે પ્રમાણેનું જીવન આપીએ. એવી રીતના કરવાથી આપણે અરસપરસ એવા સંબંધોને જાળવી રાખી શકીએ છીએ. પ્રભુ શું કહે છે? પોતાનાને હું ઓળખું છું. એ લોકોના જીવનમાં ઘણા બધા દુઃખો આવશે, મુસીબતો આવશે,
તો છતાં પણ એ લોકો સહન કરી લેશે, પરંતુ મને છોડશે નહીં. ઘણા બધા લોકો ઈશ્વરને સહેજ છોડીને જતા રહે છે. કેમ? એ લોકો પ્રભુના નથી, ખાલી કોઈક વાનાને માટે આવ્યા હતા અને એના લઈને એ પ્રમાણે બને છે. તો એ પ્રમાણે એ લોકો પ્રભુને ઓળખતા નથી અને પ્રભુ પણ પછી એમને પોતાની ઓળખ આપતા નથી. આ દિવસોમાં પ્રભુ આપણને પોતાના ગણે, એટલા માટે પ્રભુ જેટલું કહે છે એટલું કરીએ. પ્રભુ એ વિશ્વાસુ છે, પિતા છે. એ કદી પણ આપણને દગો આપતા નથી, કદી પણ આપણને ધૂતકારી કાઢતા નથી, આપણી ભલાઈની વિરુદ્ધમાં કશું નથી કરતા. આપણા જીવનમાં જે અસહ્ય પીડાઓ થાય છે એ પ્રભુ જુએ છે. અયુબને વિના કારણે પ્રભુએ એ પ્રમાણે કર્યું હતું, પરંતુ ત્યાં શેતાને એક બાબત મૂકી હતી કે આના લીધે એમ કરીને પ્રભુએ સાબિત કરીને બતાવી કે જે બાબત શેતાન તું કરી રહ્યો છે એ ખોટી છે, મારો ભક્ત એ સાચો છે, પ્રામાણિક છે. એ પ્રમાણે પ્રભુએ ત્યાં સાબિત કરી આપ્યું. તો આપણા જીવનમાં જે બાબતોને માટે આપણે આજે સંઘર્ષ કરીએ છીએ, પ્રભુ જવાબ નથી આપતા, તો છતાં પણ આપણે ચૂપચાપ રહેવાનું છે. તો આપણે પ્રભુના બનીશું, તો પ્રભુ આપણને એમના પોતાના ગણશે અને આપણને પછી જે દુઃખ વેઠ્યું છે એના પ્રમાણમાં ડબલ કરીને આપશે. અયુબને ડબલ આપ્યું. સાથે સાથે યોએલના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે તીડો અને ઈયળો, કાતરાઓ ખાઈ ગયેલા છે, એ બધું જ હું તમને આપીશ. પાછલા વર્ષોમાં જે થયું એ નુકસાન હું આગલા વર્ષમાં ભરપાઈ કરીને આપીશ. એ પ્રભુનું વચન છે. જે એમના પર પ્રેમ રાખે છે, એમના પર ભરોસો રાખે છે, ખોટમાં પણ પ્રભુને વળગી રહે છે, પ્રભુની સેવા કરે છે, એવા બધાને માટે પ્રભુના આ નિયમો છે. તો એ નિયમો પ્રમાણે આપણે ચાલીએ અને પ્રભુનો મહિમા કરતાં આગળ વધીએ. તો આ વચનો પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો. તમામ શ્રોતાજનોને પ્રભુ પોતાના કરવાને માટે તમે કૃપા પૂરી પાડો, ખતરાઓમાંથી બચાવો, વધુને વધુ તમારા મહેમાને માટે ઉપયોગી બનતા રહે એવી કૃપા અમે માગીએ છીએ. જે જીવન આપેલું છે એ જીવન પ્રભુ તમારી સેવાને માટે ઉપયોગી બનાવતા રહે અને પ્રભુ તમે એમના માટે કેટલું મોટું અને મોંઘું બલિદાન આપેલું છે એ જાણીને એ પ્રમાણે આદર સાથે તમારી સેવાઓ કરે એવી કૃપા અમે માગીએ છીએ. ફરીને એકવાર પ્રભુ અમારા જીવનો તમારા હાથોની અંદર સોંપી દઈએ છીએ. અમે તમારા બનીને રહીએ એવી કૃપા માગતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.